હેલો એવરીવન, આજે આપણે બનાવીશું મગની દાળ, એ પણ પાલકનો ઉપયોગ કરીને. તો ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર આ પાલક મગની દાળ બનાવવાનું શરૂ કરીએ. તો પાલકવાળી મગની દાળ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ પાલક લીધી છે. તો પાલકની ડાળીને આપણે કટ કરી લઈશું. તો મેં અહીંયા પાલકના ફક્ત પાંદડા નથી લીધા, તેની થોડી ડાળી પણ રહેવા દીધી છે. તો તમારે આ રીતે પાછળથી થોડીક જ ડાળીનો ભાગ કટ કરી નાખવાનો છે. હવે પાલકને આપણે કટ કરી લઈશું અને તેને 2-3 વખત પાણીથી સરખી રીતે ધોઈ લઈશું. પાલકને તમારે બરાબર ધોવાની છે, જેથી તેમાં માટી ના રહે. હવે આ પાલકમાં મીઠું ઉમેરીને તેને 2-3 મિનિટ માટે બાફી લેવાની છે. મેં અહીંયા પાલકને ધોઈને ઉપયોગમાં લીધી છે. તો તેમાં પાણીનો ભાગ છે, તો પાણી ઉમેરવાની જરૂર નથી. જો જરૂર લાગે તો અડધા કપ જેટલું જ પાણી ઉમેરવું, કારણ કે જેમ જેમ પાલક ગરમ થશે તેમ તેમાંથી પણ પાણી છૂટું પડશે. તો પાલકને ફક્ત આપણે 2 મિનિટ માટે જ બોઇલ કરવાની છે. તો 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે પાલકમાંથી પાણી છૂટું પડી ગયું છે. હવે આ બફાઈ ગયેલી પાલકને આપણે ગળણીની મદદથી ગાળી લઈશું. તો મેં પાલકને આ રીતે છૂટી કરી લીધી છે અને તેનું પાણી એક સાઈડ રહેવા દીધું છે. જો પાલક મગની દાળ બનાવતી વખતે પાણીની જરૂર પડે તો આપણે આ પાણીનો ઉપયોગ કરીશું. હવે બફાઈ ગયેલી પાલકને મિક્સર જારમાં ઉમેરીને આ રીતે પેસ્ટ તૈયાર કરી લઈશું. 250 ગ્રામ પાલકની સામે મેં અહીંયા અડધી વાટકી મગની દાળ લીધી છે. મેં અહીંયા ફોતરાવાળી દાળ લીધી છે, તો તમે ફોતરા વગરની દાળ પણ લઈ શકો છો. હવે આ મગની દાળને આપણે બાફી લઈશું. જો તમારે પાલક મગની દાળનો શાક તરીકે ઉપયોગ કરવો હોય તો તેને વધારે નથી બાફવાની, પણ અહીંયા આપણે પાલક મગની દાળ બનાવીએ છીએ, તો મગની દાળને બરાબર બાફીને મેશ કરી લેવાની છે. જોડે જ મેં અહીંયા 1 વાટકી જેટલી ડુંગળીની પેસ્ટ અને અડધી વાટકી ટામેટાની પેસ્ટ લીધી છે. હવે વઘારમાં ઉમેરવા માટે 4 લવિંગ અને તજના ટુકડા લઈને તેને ક્રશ કરી લઈશું. મગની દાળમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તો આ પાલક મગની દાળમાં આપણે લસણનો ઉપયોગ વધારે કરવાનો છે. તો મેં અહીંયા 20 થી 22 નંગ જેટલી લસણની કળી અને 2 લીલા મરચાંને વાટીને ઉપયોગમાં લીધા છે. હવે એક કઢાઈમાં લગભગ 6 થી 7 ચમચી તેલ લેવાનું છે. તેલ થોડું આપણે વધારે લઈશું. તો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું અને હવે લવિંગ તજનો ભૂકો ઉમેરીને તરત જ આપણે ડુંગળીની પેસ્ટ ઉમેરી દેવાની છે. ડુંગળીની પેસ્ટ બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરીને તેને પણ આપણે સાંતળી લઈશું. હવે આપણે 1 ચમચી જેવું ઘી ઉમેરી દેવાનું છે. જો તમારે ઘીનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે વાટેલા લસણ મરચાંને ઉમેરીને તેને બરાબર ફ્રાય કરી લઈશું. હવે તૈયાર કરેલી પાલકની પેસ્ટ ઉમેરીને તેને સ્લો ફ્લેમ ઉપર ચડવા દઈશું. તો પાલકની પેસ્ટ ઉમેર્યા પછી જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાની છે. તો તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે. તો હવે મસાલા ઉમેરી દઈશું. તો અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. મેં અહીંયા પાલક બાફતી વખતે મીઠું ઉમેરેલું, એટલે મીઠું ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરી દઈશું અને ચપટી હિંગ પણ ઉમેરી દઈશું. હવે બાફેલી મગની દાળ ઉમેરીને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. મગની દાળ ઉમેર્યા પછી દાળની કન્સિસ્ટન્સી એકદમ થીક થઈ ગઈ છે, તો આપણે પાણી ઉમેરવાનું છે, પણ પાણી સાદું નથી ઉમેરવાનું. આપણે જે પાલક બાફેલી અને પાણી સાઈડ ઉપર રાખેલું તે જ પાણીનો ઉપયોગ અહીંયા કરીશું. તો મેં અહીંયા ઉપરથી જે પાણી હતું તે ઉમેરી દીધું છે અને નીચેનું પાણી મેં રહેવા દીધું છે, કારણ કે નીચેના પાણીમાં માટી હોઈ શકે છે. તો હવે આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું. બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે ઢાંકણ ઢાંકીને તેને 10 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું. તો લગભગ 10-1 મિનિટ થઈ ગઈ છે. આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો તમે દાળની કન્સિસ્ટન્સી જોઈ શકો છો.
તો પાલક મગની દાળ બનીને તૈયાર છે. આ દાળને તમે રાઈસ કે રોટલી કે રોટલા જોડે સર્વ કરી શકો છો. હવે ઉપરથી 1 ચમચી બટર ઉમેરી દઈશું. તમે બટરની જગ્યાએ ઘી પણ ઉમેરી શકો છો. તો મગની દાળમાં બટર કે ઘી ઉમેરવાથી મગની દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ઉપરથી થોડી કોથમીર ઉમેરી દઈશું. તો પાલક મગની દાળ બનાવવાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે ઓલ બટનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.